સિહોરમાં ભીમનાથ મહાદેવે બ્રિજ બનાવવા અંગે સ્થાનિકોએ નગરસેવક દીપશંકભાઈ રાઠોડને સાથે રાખીને મીડિયા સમક્ષ પ્રશ્નોની કરી રજૂઆત। શું પ્રશ્ન શું છે? આ ભીમનાથ મહાદેવની સામે જે વર્ષોથી આ તકલીફ છે એને હવે પુલ બાંધવાની ઘણા વર્ષથી તેને વાતચીત ચાલે છે, પણ કરતા નથી। જ્યાં બનાવવાનું ત્યાં બનતા નથી। બાકી આ નવનાથ એટલે શ્રાવણ મહિનો નજીકમાં આવી ગયો, એની માટે યાત્રાળુઓ લાખો હજારો અને આખો મહિનો સોટે કાશી ગયો તો હાલે, અને એની બદલે એને સુગંધ દુર્ગંધ રહેવાતું નથી, અને માણસોને પૂરમાં અને આ ગંદકીમાં પગ લઈને સામે ભીમનાથ મહાદેવ જાય છે તો એ દર્શનનો કોઈ લાભ લેતા નથી। આગળ ત્યાં જવાની બદલે પાછળથી રોડ ઉપરથી દર્શન કરી લે છે, કારણ કે ત્યાં જવાની જગ્યા નથી। બ્રિજ બનાવવાની જરૂર છે, નાળું બાળું નહીં, નાળું તો નાનું બનાવશે એટલે એ તકલીફ રહેવાની જ છે। બાકી આ પ્રશ્ન વર્ષોથી છે, તો જ્યાં જરૂર નથી ને આખા શિહોરમાં અમથા વેડફે છે ને આ પ્રજા બધાને ભરમાવે છે, જેમ તેમ એ વહીવટ આવો કથળી ઉઠ્યો છે, તો એનું પગલું ભરવા વિનંતી કરું છું। આગળ કોઈને રજૂઆત કરી છે? આ બાબતમાં તમે રજૂઆત કરી છે? આ બાબતો એ અવારનવાર અમારા શેરીના જીવેલા છે, તો એ ક્યાં મંજૂર થઈ ગયેલું છે ભીમનાથ પુલ, પણ કંઈ અમલમાં નથી લેતા। દીપાભાઈ પણ હતા, દીપાભાઈને ખબર છે। દીપાભાઈ એટલે કોણ? દીપાભાઈ રાઠોડ। અચ્છા, રજૂઆત દીપાભાઈની અમે કરેલી છે, પણ દીપાભાઈનું એકલાનું અત્યારે કોઈ અમાન્ય ગણે હા, એની રજૂઆત બધી હાસી જ છે દીપાભાઈ। અમારે તો અહીંયા રહેવાતું નથી, બાજુમાં રહીએ એટલે એટલી બધી દુર્ગંધ આવે ને કે છોકરા અને માણસોને બધા બીમાર પડે છે। હવે એ રજૂઆત કરવી કે તમારી આ અમારો પ્રશ્ન હલ કરવો, કારણ કે આની ખાસ જરૂર છે। આ ધાર્મિક જગ્યા છે, અને નવનાથ, ધારનાથ અને ભૂતનાથ 3 જગ્યાની તો સુવિધા આપવી જ પડે, કારણ કે કાલે તે શ્રાવણ મહિનો બેસવાનો ટૂંક સમયમાં, તો એનું પહેલાં અમલમાં લેવું પડે। તો અમારે રજૂઆત કેટલી કરવી? આ ફરિયાદ તમને અવારનવાર ગણી તમે ઓફિસમાં રજૂ કરેલી છે, પણ એ પૂરતું ધ્યાન દેતા નથી, એવું અમલમાં આવે, કારણ કે તમે આ રોજ જોવો જ છો, અને તમે અહીંથી 3 વાર નીકળો અને રજૂઆત અમે ન કરી હોય તો કહો, અને તમે અમારું માન્ય રાખો છો। આ રજૂઆત ખરેખર હાસી જ છે, એમ તમે માન્ય રાખો છો, અવારનવાર અમે તમને ફરિયાદ કરી દઈએ, પણ તમે ઓફિસમાં ફરિયાદ કરો છો, પણ આની કંઈ અમલ નથી થતો। તમારી નજર સામે કેટલી વાત દુર્ગંધ આવે છે। અત્યારે આપણે ઊભા છીએ તો રૂમાલ નથી બાંધ્યો, બાકી રૂમાલ બાંધવાની જરૂર છે નાના બાળકો બધા બીમાર પડે છે। અત્યારે હું દીપશંકભાઈ રાઠોડ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, હાલ કોર્પોરેટર શિહોર નગરપાલિકા વોર્ડ નંબર 5 અપક્ષ। અત્યારે એક આગેવાન ઝીણાભાઈ રાઠોડ કે જે આ વિસ્તારના આગેવાન છે, એમની સાથે ભાઈ હરિભાઈ જોડાણા છે અને ગોકુળભાઈ જોડાણા છે, તો એમની રજૂઆત બહુ સાચી છે। હું મીડિયા દ્વારા નામદાર કલેક્ટર સાહેબશ્રીને, નાયબ કલેક્ટર સાહેબશ્રીને અને ચીફ ઓફિસરશ્રીને અને મામલતદારશ્રીને જાણ કરું છું કે આ વિસ્તારના રહીશો આ ગંદકીથી ગ્રસ્ત થઈ ગયા છે, એમના નાના બાળકો રોગનો ભોગ બનવાની સંપૂર્ણ દહેશત ઊભી થઈ છે, અને અત્યારે ઝેરી મેલેરિયા, શરદી, ટાઇફોઇડ જેવા અનેક જીવલેણ દર્દો ગામમાં શરૂ થઈ ગયા છે। ત્યારે એમની રજૂઆત છે કે તમે અહીંયા આ ગંદકી દૂર કરવા એક મોટા પુલ બનાવો, બ્રિજ બનાવો, તો ખરેખર આ નગરપાલિકાને મારે શરમ સાથે વખોડવી પડે કે કેટલાય ટાઈમથી અમારી રજૂઆતના આધારે આ પુલ મંજૂર કરવામાં આવ્યો છે, પણ નગરપાલિકાના આંધળા વહીવટકર્તાઓ અને વિઝન વગરના માણસોને ખબર નથી કે આ ભીમનાથની સામે વસ્તી કેટલી રહે છે। એ વસ્તીને આરોગ્યનો પ્રશ્ન તો છે જ, સાથે સાથે ભીમનાથ, ધારનાથ, ગુપ્તેશ્વર અને ભૂતનાથ આ બધા જ ડેમો મંજૂર થયા હોય કે કોના દોરી સંચારથી અને કોના ઇશારાથી 6 મહિના પહેલાં મંજૂર થયા હોય, છતાં આજે કરવામાં નથી આવતા। તો ભારતીય જનતા પાર્ટીને હું આહ્વાન કરું છું કે તમે હિન્દુ હિત કી બાત કરેગાની વાતો કરો છો, ધર્મની વાતો કરો છો, ત્યારે પવિત્ર શ્રાવણ માસ આવ્યો છે એ તમને ખબર નથી। આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નવનાથની યાત્રા કરવા ગુજરાતભરના લોકો અહીંયા આવવાના છે, તમે નથી જાણતા।
કે માત્ર ને માત્ર તમે ધાર્મિક વાતો કરીને લોકોને ગુમરાહ કરવાના પ્રયત્ન ચૂંટણીઓમાં કરી રહ્યા છો. અને અત્યારે અમારી આ ભાઈઓની રજૂઆતના આધારે મેં અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરી છે અને હજી પણ હું મીડિયા દ્વારા કહું છું કે તમે શા માટે કામ ગામમાં ગમે તે કરો, અમને વાંધો નથી, પણ કયું કામ ક્યાં જરૂરી છે, ક્યાં વસ્તી પરેશાન છે, ક્યાં ધાર્મિક તહેવારો આવે છે, આવા કોઈ વિઝન રાખ્યા વગર આંધળી ભેંસે મોઢું ભાળ્યું એવો આ અંધેર વહીવટ શિવર નગરપાલિકામાં ચાલી રહ્યો છે. અને ક્યારે આ ભીમનાથ મહાદેવ ને આ ભગતનાથ મહાદેવ અને આ શિવારી માતા આ ગામને બચાવશે એની અમે પ્રાર્થના કરીએ છીએ કે હવે ખરેખર બહુ થઈ ગઈ છે, કે હવે પ્રજા ખરેખર ત્રાહિમામ થઈ ગઈ છે, પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. હવે આનો કોઈ ઉપાય નથી કે આ બોડી દ્વારા છાશવારે ફરિયાદો ઊભી થાય છે અને લોકો પરેશાન છે. અને જે જગ્યાએ રોડો નથી કરવાના, રોડો હયાત છે, ત્યાં રોડો કરવા માંડ્યા છે. શા માટે આ રસ્તા કરે છે? માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના આયોજન સિવાય બીજા કોઈ આયોજન નગર હિતમાં થઈ રહ્યા નથી, સાર્વજનિક હિતમાં થઈ રહ્યા નથી. ત્યારે અમારો આક્રોશ સાથે રજૂઆત છે કે આ પવિત્ર ભીમનાથ મહાદેવની સામે આટલી ગંદકી શ્રાવણ મહિનામાં હોય એ ભારતીય જનતા પાર્ટી શિયોર શહેર અને નગરપાલિકાના પ્રમુખને શર્મનાક થવી જોઈએ અને શાસક પક્ષના બોડીના આગેવાનોએ શર્મનાક થવી જોઈએ કે પવિત્ર શ્રાવણ માસ આવતો હોય છતાં તમને આ પુલ ન સૂજ્યો અને તમને બીજા કામો ક્યાંક સૂજવા મળ્યા છે. નગરપાલિકામાં તો એવી લોકોમાં ચર્ચા છે કે પૈસા મળે ત્યાં જ કામ કરવા, કોઈ લોકોના હિતની કે લોકોના સાર્વજનિક કલ્યાણની વાત અહીંયા રહી નથી. ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે શિહોર શહેરની પરિસ્થિતિનો તકાજો લો અને આવતા દિવસોમાં નાગરિકો જે સેવાથી વંચિત રહે છે, દૂષિત પાણી પીવે છે, ગંદકીનો ભોગ બને છે, આ બધા માટે આ બોડીને તાકીદની અસરથી વહીવટદાર શાસન નિમિત્ત અને ડિસ્ક્વોલિફાઈડ કરવાનો સમય હવે બાકી ગયો છે. હું ગુજરાત સરકારને મીડિયા દ્વારા જાણ કરું છું, જે જાહેર હિત સબબ ધ્યાનમાં રાખે અને અમારી લાગણીને માગણી ગ્રાહ્ય રાખે એવી વિનંતી છે. વંદે માતરમ, ભારત માતા કી જય.
હા, શું કહેવા માંગો સાહેબ? આપ તમને એવી વિનંતી કરું છું કે આ જે નાળા છે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર એ 7 નાળા હતા. 7માંથી બધાએ બૂરી દીધા છે. મૂળ અત્યારે 4 દેખાય છે. 3 હાવ બુરાઈ ગયા છે, નાબૂદ થઈ ગયા. એ ખોલો એટલે 3 નીકળે અને એના હિસાબે અમારા ઘરમાં પાણી, અમારા ફળિયામાં એક માથોડું આવે છે. ગયા વર્ષે 25 વર્ષની વાત છે. ગયા વર્ષમાં અને દિવાલની નીચે એક દબાઈ ગયું અને બાકીના આ સાઈડમાં, એટલે કુલ 3 નાળા ગોતો અને તો પાણીનો આ રોડ ઉપર હાવ પ્રશ્ન હલ થઈ જાય. અને બાકી એ પ્રશ્ન ન હલ થાય એટલે અમારા મકાનમાં બધામાં માથોડું ગરી ગયા હતા. અમારી ગાયોના આસળ ડૂબી ગયા હતા અને વેરા, દંડા અને પડકા અને ભાળવી એમ તરતા હતા. લાઇટ ખોરવાઈ જાય છે. લાઇટ ખોરવાઈ જાય એટલે અમે મોબાઈલની લાઇટો ચાલુ રાખીને 3-4 તો અમે એરું દંડા બધા બહાર કાઢ્યા. એ મહા મુસીબત, કારણ કે મોટી જોખમે એ અમે પકડ્યા. અને ગયા વર્ષે એટલી અમારી હાલત, 1 વાગ્યે રાતે લાઇટ વહી ગઈ હતી ને 1 વાગ્યે રાતે બારણા ખુલ્યા હતા અને એ પાણીનો માર બધો રોડ ઉપર ને ઘરમાં ગરી ગયો. તો આ નાળા ગમે નથી તમે ગોતો. આ નાળા હમણાં ચોખ્ખા કરવા આવ્યા હતા પણ કાંઈમાં કાંઈ પાર પેટ્યો નહીં. 7 નાળામાંથી મૂળ 4 નાળા છે.